નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના જુનાડીસામાં રાજ્ય સરકારના ₹300 કરોડના પ્રાણી સંગ્રહાલય અને સફારી પાર્ક પ્રોજેક્ટ માટે દબાણ હટાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. રેવન્યુ સર્વે નંબર 24માં આ પ્રોજેક્ટ મંજૂર થયો છે. 66 કેવી સબસ્ટેશનની બાજુમાં આવેલી ખેતી અને રહેણાંક હેતુની જમીન પરથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 50 વર્ષથી આ વિસ્તારમાં પાકા મકાનોમાં રહેતા અને ખેડૂતો અને મધ્યમ વર્ગના પરિવારો હવે બેઘર બન્યા છે. સ્થાનિક રહીશ છગનભાઈ માળીના જણાવ્યા મુજબ આ મકાનો ન તોડવા માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જોકે સુનાવણી થઈ નથી, છતાં મકાનો તોડી પાડવામાં આવ્યા છે. કાળઝાળ ગરમીમાં પરિવારો ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા છે. પશુપાલકોના પાકા શેડ પણ તોડી નાખવામાં આવ્યા છે. પરિણામે પશુઓ પણ તડકામાં રઝળી રહ્યા છે. રાત્રે ઝેરી જનાવરોનો ભય પણ સતાવી રહ્યો છે. અસરગ્રસ્ત લોકો સરકાર પાસે વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરવા અથવા યોગ્ય સહાયની માંગણી કરી રહ્યા છે, જેથી તેઓ ફરીથી સામાન્ય જીવન જીવી શકે. બનાસકાંઠા જિલ્લામાં ખાલી પડેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તંત્ર સજ્જ થયું છે. જિલ્લાની કુલ 617 ગ્રામ પંચાયતોમાં આગામી 22 જૂને મતદાન યોજાશે. આ ચૂંટણીનું જાહેરનામું 6 જૂને પ્રસિદ્ધ થશે અને 25 જૂને પરિણામો જાહેર કરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારો 11 જૂન સુધી પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી શકશે. જિલ્લામાં 14 તાલુકાઓમાં આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. તાલુકાવાર વિગતો જોઈએ તો થરાદમાં સૌથી વધુ 66 પંચાયતો, કાંકરેજમાં 64, ડીસામાં 67, ડીસામાં 60, પાલનપુરમાં 54, ધાનેરામાં 52, વાવમાં 50, વડગામમાં 45, દાંતામાં 39, દિયોદરમાં 52, દિયોદરમાં 39, લાખણીમાં 37, ભાભરમાં 35, દાંતીવાડામાં 32, સુઈગામમાં 27 અને અમીરગઢમાં 17 પંચાયતોની ચૂંટણી યોજાશે. કુલ 215 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજાશે. આ ઉપરાંત 232 પેટા ગ્રામ પંચાયતમાં ચૂંટણી, 313 વોર્ડ પેટા ચૂંટણી, 24 સરપંચ પેટા ચૂંટણી, 313 સામાન્ય વિભાજન ચૂંટણી અને 172 વિભાજન ચૂંટણી યોજાવાની છે.